નારદજીએ બધાને માટે વ્યવસ્થા કરી છે. કોઈ શરીરથી અપંગ છે તો કોઈ મનથી અપંગ છે, અભિમાનથી રત છે. દરેકને માટે એમણે બેસવાની વ્યવસ્થા કરી છે. જેમ તમારા માટે અહીંયા વ્યવસ્થા કરી છે. બધા ખુરશી સોફા આઈ શાબાશ આઈ જાઓ, બાકી કોઈ રહી ના જાય. વેદાંતાની ચ વેદાશ મંત્રાસ્તંત્રા સમૃતયઃ બધા જ આવ્યા છે, કોઈ બાકી નથી. ગંગાદ્યા સરિતસ્તત્ર ગંગા વગેરે નદીઓ છે. પુષ્કરાદિ સરાંસી ચ ક્ષેત્રાણી ચ દિશ સર્વાન ક્ષેત્ર, વન, ઉપવન, પર્વતો, નદી, વૃક્ષ બધા જ આવ્યા છે, કોઈ બાકી નથી. બધા દીક્ષા લઈ લઈ દીક્ષિતા નારદેનાથ દત્તમાસનમુત્તમમ પોતપોતાનું આસન લઈને બધા આવ્યા છે. હવે તમે કંઈ પણ કર્મ કરો ને, જો પૂજા કરાવી હોય તમે, અને જો તમને યાદ હોય તો પૂજા પતી જાય ને પછી તમારા જે ગોર મહારાજ કે જે પૂજા કરાવનાર હોય એ પંડિતજી તમને આસન નીચે જલ મુકાવી અને એ જલ લેવડાવે માથે આંખે. કેમ? તો કે તમે કરેલી પૂજા એનું પુણ્ય ઇન્દ્ર ન લઈ જાય માટે. હવે તમે જે કંઈ પણ જપ કરો, પૂજા કરો, પાઠ કરો, કથા કરો, યજ્ઞ કરો, તો એમાં તમારું પોતાનું આસન જોઈએ. કરી અને ઊભા થાવ એ પહેલાં આસન નીચેથી એ લઈ લેવું, નહીંતર તમે કરેલું બધું ગયું ઇન્દ્રને. તમે પણ તમારા પોતાના કરેલા પુણ્યથી ફ્રી. બોલો ગોવર્ધન. ગયું બધું, કોકને માટે કરી દીધું તમે. એટલે કથામાં આવો તો પોતાનું આસન લઈને બેસજો, તો તમારું પુણ્ય તમને મળશે. નહીતર કોઈનું ધ્યાન ન હોય તો ઇન્દ્ર તો છે જ રાહ જોતા બેઠા. એટલે માળા કરો, જપ કરો, પાઠ કરો, પૂજા કરો, પોતાનું આસન પોતાનું અલગ રાખવું.